અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયો હવે ખુદ અમેરિકાના લોકોને પણ નથી પસંદ. હવે અમેરિકન લોકો આના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. હાથમાં પ્લેકાર્ડ પકડીને વિરોધ પ્રદર્શન કર્યું. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો અમેરિકામાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર અમેરિકાભરમાં હજારો વિરોધીઓ એકઠા થયા. ટ્રમ્પની નીતિઓ પ્રત્યે નિરાશા વ્યક્ત કરવા માટે વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ નીતિઓમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટેરિફ લાદવા અને અન્ય ધમકીઓનો સમાવેશ થાય છે. જો કે ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને શિકાગો જેવા શહેરોમાં 5 એપ્રિલના રોજ થયેલા વિરોધ પ્રદર્શનો કરતા શનિવારે ઓછા લોકો એકઠા થયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું કે ફ્લોરિડાના જેક્સનવિલેથી લોસ એન્જલસ સુધી દેશભરમાં 700થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.